જય સ્વામિનારાયણ। SGIS ઓનલાઈન ટીચિંગ સિસ્ટમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12માં ગયા લેક્ચરમાં આપણે પાઠ પહેલો ભણ્યા। પહેલો પાઠ હતો દ ઇતિ, દ એમ। બ્રહ્માજીના 3 પુત્રો, દેવો, મનુષ્યો અને રાક્ષસો। ખરેખર એ ત્રણેય આપણે જ છીએ, ઉત્તમ ગુણવાળા દેવ સમાન માણસો, લોભ પ્રકૃતિવાળા મનુષ્યો અને હિંસા વગેરે દોષથી દૂષિત માણસો, જે રાક્ષસો સમાન ગણાય છે। આની વાત કર્યા પછી હવે આપણે વેદ પરથી આવેલા સ્મૃતિ ગ્રંથોની વાત કરીએ। સ્મૃતિ ગ્રંથો બીજું કાવ્ય છે સ્મૃતિ રસ સુધા। સ્મૃતિ રસ સુધા બીજું કાવ્ય છે। સ્મૃતિનો અર્થ થાય સ્મરણ કરવું। સ્મૃતિનો અર્થ થાય સ્મરણ કરવું, યાદ કરવું, એવો અર્થ થાય છે। આવા સ્મૃતિ ગ્રંથ આપેલા છે। ઘણી બધા સ્મૃતિ ગ્રંથો છે। જે ઋષિઓએ સ્મૃતિ ગ્રંથોની રચના કરી એણે પોતાના નામથી સ્મૃતિ ગ્રંથો રચ્યા। જેમ કે મનુ રાજાએ રચેલી સ્મૃતિ, તો એનું નામ આપ્યું છે મનુસ્મૃતિ। દક્ષ ઋષિએ, દક્ષ પ્રજાપતિએ લખેલું તો કે દક્ષ સ્મૃતિ। વશિષ્ઠ મુનિએ લખેલી વશિષ્ઠ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે ઘણા સ્મૃતિ ગ્રંથો છે। સ્મૃતિ ગ્રંથ દ્વારા ઋષિ મુનિઓએ આપણને રહેવાનું શીખડાયું છે, કેવી રીતે રહેવું જોઈએ, સમાજમાં કેવા કાર્ય કરવા જોઈએ, કેવા કાર્યથી કેવા પ્રકારનું ફળ મળે છે, એનું માર્ગદર્શન સ્મૃતિ ગ્રંથોની અંદર આપવામાં આવેલું છે। બોર્ડમાં આ કાવ્ય છે, કોઈ પણ 2 શ્લોક 4 માર્ક માટે ભાષાંતરમાં પૂછાય। આ સિવાયના અહીંયા મેં 4 શ્લોક સુધી લખેલા છે, ત્યાર પછી 5 થી 8 શ્લોક, બીજા 4 શ્લોક છે એ શ્લોક પૂર્તિમાં આવે, તો આ 4નું માત્ર ભાષાંતર જ તૈયાર કરવાનું છે। અને આમાંથી સંદર્ભ પંક્તિ ટૂંક નોંધાવી શકે, ગુજરાતીમાં 2 માર્કના પ્રશ્નો પૂછાય, તો એ બધું આમાંથી આવે। 2 MCQ આવે અને બીજું આપણને 4 માર્કનું આપણે મિનિમમ ગણીએ તો આ કાવ્ય છે એ આપણને બોર્ડમાં 6 માર્ક માટે પૂછાય છે। 6 માર્ક માટે આપણે આ કાવ્ય સારી રીતે તૈયાર કરવાનું। એકદમ સહેલું કાવ્ય છે, થોડું ધ્યાન આપશો તો આ વિડીયોના માધ્યમ દ્વારા જ તમે ભણી શકશો। કદાચ બોર્ડ ઉપર લખેલા શબ્દો, અક્ષરો કે શ્લોક છે એ તમને વ્યવસ્થિત ઉકલતા ન હોય તો તમે ટેક્સ્ટ બુકમાં બીજું કાવ્ય છે પેજ નંબર 6 ઉપર, એ બીજું કાવ્ય તમે તમારી નજર સામે રાખો। હું એક શ્લોકનું ભાષાંતર કરતો જઈશ, વિવરણ કરતો જઈશ। સંદર્ભ પંક્તિમાં કે સમીક્ષાત્મક નોંધમાં આ શ્લોક પૂછાય તો તમારે કઈ રીતે લખવાનું એ હું તમને માર્ગદર્શન પણ આપીશ, તો બરાબર સમજતા જાઓ। 6 માર્ક માટે ઉપયોગી કાવ્ય બીજું સ્મૃતિ રસ સુધા। પહેલો શ્લોક આપેલો છે, અધર્મેણે ધતે તાવત તતો ભદ્રાણી પશ્યતિ તતઃ સપત્નાંજયતિ સમૂલમ તુ વિનશ્યતિ। મનુસ્મૃતિમાંથી પહેલો શ્લોક લેવામાં આવ્યો છે। મનુસ્મૃતિમાંથી પહેલો શ્લોક લખ્યો છે, અધર્મેણ એધતે તાવત। અહીંયા સંધિ છે અધર્મેણ એધતે તાવત। અધર્મેણનો અર્થ થાય અધર્મથી, તાવત એટલે તે, એધે તે, એધતે એટલે વધે છે, અધર્મથી તે વધે છે। પહેલું ચરણ થયું અધર્મેણ એટલે અધર્મથી, તાવતનો અર્થ કરી નાખવાનો તે, એધતે વધે છે, અધર્મથી તે વધે છે। પહેલું ચરણ શું થયું? અધર્મથી
તે વધે છે. તતો પછી ભદ્રાણી કલ્યાણને પશ્યતી જુએ છે, પછી તે કલ્યાણને જુએ છે. પહેલી લીટી થઈ. અધર્મથી તે વધે છે. તતો એટલે તતઃ, તત એટલે પછી, ભદ્રાણી એટલે કલ્યાણને, પશ્યતી એટલે જુએ છે, પછી તે કલ્યાણને જુએ છે. પહેલી લીટી બે ચરણ થયા, બેયનું ભાષાંતર આ પ્રમાણે થયું. અધર્મથી તે વધે છે, પછી કલ્યાણને જુએ છે. ત્રીજું ચરણ. તતઃ પછી સપત્નાન શત્રુઓ ઉપર જયતી વિજય મેળવે છે, પછી શત્રુઓ ઉપર વિજય મેળવે છે. ત્રીજું ચરણ શું થયું? તતઃ એટલે પછી, સપત્નાન શત્રુઓ ઉપર જયતી વિજય મેળવે છે, અને અંતે સમૂલમ તુ વિનશ્યતિ. સમૂલમ એટલે મૂળ સહિત, વિનશ્યતિ, વિનશ્યતિ એટલે તે નાશ પામે છે, અને અંતે મૂળ સહિત નાશ પામે છે. મનુસ્મૃતિનો પહેલો શ્લોક થયો. અધર્મથી તે વધે છે, પછી તે કલ્યાણને જુએ છે, પછી શત્રુઓ ઉપર વિજય મેળવે છે, અને અંતમાં મૂળ સહિત નાશ પામે છે. 4 ચરણનો આ શ્લોક. અધર્મની વાત મનુરાજાએ કરેલી છે. મનુરાજાએ મનુસ્મૃતિના ગ્રંથની અંદર ઘણી બધી શ્રેષ્ઠ બાબતોનો નિર્દેશ કરેલો છે. એમાંનો એક અધર્મથી કઈ ગતિ થાય છે એનું વર્ણન છે. ધર્મની વિરુદ્ધ આચરણ એને કહેવાય અધર્મ. ધર્મ આપણે જે આચરણ કરીએ છીએ એ ધર્મ. કોઈ વાત હોય તેની અંદર કેમ કહેવામાં આવે કે ધર્મમાં આમ નથી કહ્યું, તો એ અધર્મ થયો. ધર્મ આમ સૂચવે છે, ધર્મ આમ કહે છે, જ્યાં એવું કહેવામાં આવ્યું કે ધર્મ છે એને આપણે ફોલો કરવો જોઈએ, ધર્મને અનુસરવો જોઈએ. અધર્મથી શું થાય? તો કે પેલા તે વધે છે. જે વ્યક્તિ અધર્મનું આચરણ કરતો હોય એ પેલા વૃદ્ધિ પામે છે. વૃદ્ધિ પામે છે એટલે એની પાસે ધન સંપત્તિ ખૂબ મંડે આવવા. સીધા રસ્તે પૈસા મેળવવા, મહેનતથી પૈસા મેળવવા મુશ્કેલ છે. અધર્મી લોકો હોય ને એ લોકો શું કરે? તો કે પહેલાં વહેલા ટૂંકા રસ્તા ગોઠવે કે પહેલાં વહેલા આપણને ઝડપથી ધન કઈ રીતે પ્રાપ્ત થાય, આપણને ઝડપથી પૈસા કેમ મળે, એવું વિચારતા હોય છે. એ અધર્મનો આશ્રય લે, સ્મગલિંગ કરે, દાણચોરી જેને કહેવાય ને એ. જે જગ્યાએ જે વસ્તુનો વપરાશ ન હોય અને ન્યાય વસ્તુ સેલ કરવી, ત્યાં દ્રોહ બને છે, ગુનો બને છે. એવા એ કામ કરવા માંડે. બીજા દેશમાંથી સોનું લઈને બીજા દેશની અંદર વેચવું, એ સ્મગલિંગ, દાણચોરી કરે. એવા નશીલા પદાર્થો વેચવા, ગુનાનું કાર્ય કરે. પૈસા એમાં બહુ મળે. ગુજરાતમાં દારૂબંધી હોય તો એ ગુજરાતમાં દારૂ વેચવાનું કામ કરે. તો જે વસ્તુ જે રાજ્યમાં છૂટ હોય ત્યાં સસ્તી હોય, ત્યાંથી ભરીને અહીંયા બમણા 4 ગણા ભાવે વેચે, તો એ અધર્મ થયો. અધર્મથી વ્યક્તિ પેલા વધે છે એમ કીધું. અધર્મથી તે વધે છે. અધર્મથી વ્યક્તિ છે ને ધન સંપત્તિવાન, પુષ્કળ ધનવાન બની જાય છે. દિન દુગની રાત ચોગુની પ્રગતિ કરવા માંડે. એમ થાય ઓહો, અને જો રૂપિયા મીંડા થાવા, એટલા બધા પૈસા કમાવા લાગે. અધર્મથી વ્યક્તિ પેલા વધી જાય છે. વધે છે એટલે ધન સંપત્તિ ખૂબ મેળવે છે. પછી તતો ભદ્રાણી પશ્યતી, બીજું ચરણ. પૈસા બહુ થઈ ગયા પેલા ચરણમાં, બીજા ચરણની અંદર કીધું કલ્યાણને જુએ છે. કલ્યાણને જોવે છે એટલે હારા હારા કાર્ય જોવે. એ વ્યક્તિમાં ધન સંપત્તિ આવી, મોટું મકાન લઈ લઈએ, બંગલો લઈ લઈએ, 4 વ્હીલ ગાડીઓ લઈ લઈએ,
ગામની અંદર તો પ્રતિષ્ઠા મળવા માંડે એને કે આ બહુ પૈસાદાર વ્યક્તિ છે. પછી તો કે વ્યક્તિને ક્યાંક લગ્ન કરી લે, ક્યાંક એ પ્રકારની છોકરી જોઈને એની યાર વિવાહ કરી લે છે, એને ત્યાં સંતાનો થાય ને એ બધું તો કે એ કલ્યાણ કહેવાય છે. માંગલિક કાર્યો, સારા સારા કાર્યો જોવે એટલે કીધું છે તતો ભદ્રાણી પશ્યતી, પછી તે કલ્યાણને જુએ છે. તતઃ સપત્નાન જયતી, પછી તો કે શત્રુઓ ઉપર વિજય મેળવે છે. એના જે શત્રુ હોય ને એને એ પોતે હરાવી દે છે, એને એના ઉપર પોતે વ્યક્તિ વિજય મેળવી લે છે. પૈસાના જોરે, સંપત્તિના જોરે માણસો એવા બધા રાખ્યા હોય કે એના જોરે પોતે શત્રુઓ ઉપર વિજય મેળવી લે છે. શત્રુ ઉપર વિજય મેળવા પછી ત્રીજું ચરણ થયું. ત્રણેય ચરણ કેવા તો કે આપણે ઓહો આ તો કર્યા જેવું છે. અધર્મથી પેલા એ વધી જાય છે, ધન સંપત્તિ પુષ્કળ, માન સન્માન મંડળ બધું મળવા. બીજા ચરણમાં તો કલ્યાણને જુએ છે, હારા હારા માંગલિક કાર્યો પ્રસંગો આવું બધું જોતો હોય છે, કલ્યાણને જોવે છે. પછી તો કે શત્રુઓ ઉપર વિજય મેળવી લે છે, શત્રુઓ એને પરાસ્ત કરી દે છે. આ ત્રણ ચરણમાં આપણને થાય ખૂબ પ્રગતિ કરી, બહુ સારું. છેલ્લું ચોથું ચરણ, છેલ્લું ચરણ જોવો તો શું લખ્યું છે? અંતે સમૂલમ હિ વિનશ્યતિ, અંતે મૂળ સહિત નાશ પામે છે. છેલ્લે મૂળ સહિત નાશ પામે. આ દહકો હાલે. અધર્મનું આચરણ કરો ને 10 વર્ષ છે ને એ ખુશહાલી દે, પછી તો ગોયતાય જડે નહીં. ભાઈ ક્યાં તો કે બધું બેનામી મિલકત હતી એ બધી પકડાણી, ભાઈ વયો ગયો જેલમાં, પત્નીને કોઈ લઈ ગયું, બાળકો કોઈ ઉપાડી ગયું, મંદિરે બેસી ગયા, ક્યાંક માગવા ભીખવા બેસી ગયા. અંત સારો નથી હોતો. ધર્મમાં છે ને પૈસાની આર્થિક દ્રષ્ટિએ જોવો તો પ્રગતિ ધીમી થાય છે, ત્યારબાદ એ કલ્યાણને તો જોવે જ છે. ધર્મ દ્વારા એ શત્રુઓ ઉપર વિજય મેળવે છે, ધાર્મિક વૃત્તિ હોય છે, શત્રુઓ ઉપર વિજય મેળવે છે. અંતે એ એટલી પ્રગતિ કરે છે કે એનું આવનારી પેઢીઓ પણ ખુશખુશાલ રહે છે, ધન સંપત્તિને ભોગવે છે. એવી રીતે એ ધર્મ દ્વારા પોતાનો નિર્વાહ કરે છે. પહેલા શ્લોકની અંદર કીધું અધર્મથી તે વધે છે, પછી તે કલ્યાણને જુએ છે, પછી શત્રુઓ ઉપર વિજય મેળવે છે અને અંતમાં મૂળ સહિત નાશ પામે છે. સમજાઈ ગયો પહેલો શ્લોક? આ પ્રમાણે થયો. જો ભાષાંતરમાં પૂછાય તો આપણે આટલું જ લખવાનું છે. અધર્મથી તે વધે છે, પછી તે કલ્યાણને જુએ છે, પછી શત્રુઓ ઉપર વિજય મેળવે છે અને અંતમાં મૂળ સહિત નાશ પામે છે. ત્યારબાદ બીજો શ્લોક છે, એ પણ મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલો છે. મનુસ્મૃતિનો બીજો શ્લોક છે, સદા પ્રહષ્ટયા ભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષયા સુસંસ્કૃતોપકર્ષયા વ્યયે ચા મુક્ત હસ્તયા. મનુસ્મૃતિનો બીજો શ્લોક છે. મનુરાજાએ સ્ત્રીઓ ઉપર આ શ્લોક લખ્યો છે, સ્ત્રીઓએ કેવું બનવું જોઈએ. મનુસ્મૃતિના શ્લોકની અંદર કીધું છે સ્ત્રીઓએ સદા એટલે હંમેશા, પ્રહષ્ટયા, પ્રહષ્ટયા એટલે આનંદિત, સ્ત્રીઓએ હંમેશા આનંદિત. ભાવ્યમ શબ્દને આપણે પછી લેશું, અત્યારે આટલું જ લીધું છે. સ્ત્રીઓએ એના ઉપર શ્લોક છે એટલે આપણે આ શબ્દ પહેલા લીધો. સ્ત્રીઓએ સદા એટલે હંમેશા, પ્રહષ્ટયા આનંદિત, સ્ત્રીઓએ હંમેશા આનંદિત. બીજું કીધું ગૃહ કાર્યેષુ, ગૃહ કાર્યમાં ઘરના કામમાં, દક્ષયા એટલે કુશળ, ઘરના કાર્યમાં ઘરકામમાં કુશળ.
સ્ત્રીઓએ હંમેશા આનંદિત, ગૃહ કાર્યમાં કુશળ, સુસંસ્કૃતોપકર્યા. સુસંસ્કૃત એટલે સારી રીતે વસાવેલી, ઉપસ્કર્યા ઉપકરણો સાધનો, સારી રીતે બનાવેલી સાધન સામગ્રી એમ પણ કહી શકાય. સારી રીતે બનાવેલી સાધન સામગ્રી એને કહેવાય રાચ રચેલુંની સાફ સફાઈ કરનાર. ઘરમાં જે વસ્તુઓ હોય એની સાફ સફાઈ કરનારી. એટલે શ્લોકની અંદર ત્રીજા ચરણમાં કીધું છે સુસંસ્કૃત એટલે સારી રીતે વિકસાવેલી બનાવેલી, ઉપસ્કર્યા સાધન સામગ્રીની સાફ સફાઈ કરનાર. ચ અહીંયા આપ્યો છે. ચ એટલે અને, વ્યય એટલે વ્યયની બાબતમાં, અને વ્યયની બાબતમાં અમુક્ત હસ્તયા. અહીંયા અ છે અમુક્ત હસ્તયા, કરકસર યુક્ત હાથવાળી. આખો શ્લોક થયો ભાવ્ય શબ્દ સિવાયનો. બરાબર સમજો. પહેલો શબ્દ આપણે શેના ઉપર આધારિત છે આ શ્લોક? સ્ત્રીઓ ઉપર. એટલે સ્ત્રીઓ શબ્દ પહેલા લેવાનો. સ્ત્રીઓએ સદા હંમેશા પ્રહષ્ટવ્યા. પ્રહષ્ટવ્યા એટલે આનંદિત. સ્ત્રીઓએ હંમેશા આનંદિત, ગૃહ કાર્યમાં કુશળ. સ્ત્રીઓએ હંમેશા આનંદિત, ગૃહ કાર્યમાં કુશળ, સારી રીતે બનાવેલી સાધન સામગ્રીની સાફ સફાઈ કરનાર, અને વ્યયની બાબતમાં એટલે ખર્ચની બાબતમાં અમુક્ત હસ્તયા, કરકસરયુક્ત હાથવાળું. ભાવ્યમ. ભાવ્યમ શબ્દ હવે લેવાનો. ભાવ્યમ એટલે બનવું જોઈએ. સ્ત્રીઓએ કેવું બનવું જોઈએ એ આ શ્લોકમાં મનુરાજા કહે છે. સ્ત્રીઓએ હંમેશા આનંદિત, ગૃહ કાર્યમાં કુશળ, સારી રીતે વિકસાવેલી સાધન સામગ્રીની સાફ સફાઈ કરનાર, અને વ્યયની બાબતમાં કરકસરયુક્ત હાથવાળું, અમુક્ત હસ્તયા કરકસરયુક્ત હાથવાળું. ભાવ્યમ બનવું જોઈએ. આખા શ્લોકનું ગુજરાતી થયું સ્ત્રીઓએ હંમેશા આનંદિત, ગૃહ કાર્યમાં કુશળ, ઘરની સાધન સામગ્રીની સાફ સફાઈ કરનાર, અને વ્યયની બાબતમાં કરકસરયુક્ત હાથવાળું બનવું જોઈએ. મનુરાજાએ મનુસ્મૃતિના શ્લોકમાં સ્ત્રીઓએ કેવું બનવું જોઈએ તો કે ઘરમાં હંમેશા આનંદિત હોય. મનુરાજાએ મનુસ્મૃતિમાં જ એક શ્લોકમાં લખ્યું છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓ હંમેશા ખુશ હોય, આનંદિત હોય, સ્ત્રીઓનું માન સન્માન જળવાતું હોય, દેવતાઓ ત્યાં નિવાસ કરે છે. યત્ર એતાહ ન તુ પૂજ્યંતે. જ્યાં સ્ત્રીઓનું માન સન્માન કરવામાં આવતું નથી, સ્ત્રીઓ દુઃખી રહેતી હોય, એ ઘરની અંદર સર્વા ક્રિયા અફલા, બધી જ ક્રિયાઓ નિષ્ફળ જાય છે. તો પણ સ્ત્રીઓએ કેવું બનવું જોઈએ એ સમજાવે છે મનુરાજા. સ્ત્રીઓએ હંમેશા આનંદિત રહેવું, હંમેશા ખુશ રહેવું. ઘરે મહેમાન આવતા હોય એકદમ હસતા મોઢે વાત કરનારી. સ્ત્રીઓ હંમેશા ઘરના પરિવારના સભ્યો સાથે એકદમ આનંદિત વ્યવહાર કરતી હોય. એટલે કીધું સ્ત્રીઓએ આનંદિત, હંમેશા હંમેશા આનંદિત. ગૃહ કાર્યમાં કુશળ. ઘરના બધા જ કાર્ય આવડતા હોવા જોઈએ. સવારમાં ઉઠે ત્યારથી પોતે કામ કરવામાં એવા વ્યસ્ત બની જાય, ઘરની અંદર બધું સાફ સફાઈ કરી નાખે, વારી ચોરી નાખે, કપડાં ધોઈ નાખે, વાસણ ઉટકી નાખે, બધા જ કામ એકદમ સ્વાદિષ્ટ રસોઈ બનાવે. ઘરની અંદર જે વસ્તુઓ ફર્નિચર હોય એની સાફ સફાઈ કરનારી.
ઘરની અંદર રહેલી વસ્તુઓની સાફ સફાઈ કરવી જોઈએ. રોજ 1-2 દિવસે ડસ્ટિંગ કરી લેવું જોઈએ. ઘરે પંખા છે, લાઇટું છે, ટીવી છે, શોકેસ છે, આવી બધી વસ્તુઓને સાફ સફાઈ કરનારી. ઘરમાં વિકસાવેલી વસ્તુઓ છે એની સાફ સફાઈ કરનારી. અને જ્યારે પૈસા ખર્ચ કરવાની બાબત આવે ને ત્યારે સ્ત્રી કેવી બની જવી જોઈએ તો કે અમુક્ત હસ્તયા, કરકસર યુક્ત હાથવાળું બની જવાનું. ઘણીવાર તમે મમ્મી સાથે કંઈ ખરીદી કરવા ગયા હોય, આપણને એમ થાય કે ઓહ મારી મમ્મી તો જો કેટલું બાર્ગેનિંગ કરે છે. શાકભાજી લેવા ગયા હોય તો ન્યાય એમ કે 40 કિલો બટેટા, 40 થોડા હોય, અમારે શેરીમાં આવ્યો 30 દેતો હતો, એમ કરીને 30 બટેટા લઈ લઈએ. ગમે એ વાત હોય, કરકસર કરતા હોય કે આ નહીં, આ ભાવ નહીં, આ ભાવમાં હોય તો લેવું છે ને એમ. એ કરકસર યુક્ત હાથવાળી. ઉડાવ હોય તો કેવા હોય તો કે કોઈ વસ્તુ તો કે એ 40 રૂપિયાનો કિલો હોય તો કે હાલે 50, 10 રૂપિયા ટીપમાં, 10 રૂપિયા તને આપ્યા એમનેમ. એ ઉડાવ કહેવાય. હોય એના કરતાં ઓછા ભાવમાં એ સારી વસ્તુની ખરીદી કરી આવે એ શ્રેષ્ઠ ગણાય છે. એટલે સ્ત્રીઓના હાથ કેવા હોવા જોઈએ તો કે કરકસર યુક્ત હસ્ત. નકર એનો પતિ છે ઘણું બધું કમાતો હોય, કોઈ દી 2 પાંદડે થાય નહીં, કારણ કે ઘરેથી પૈસા બધા ઉડી જઈશ, ઉડાડી મૂકે છે. સ્ત્રીઓએ કેવું બનવું જોઈએ એમ મનુરાજા બીજા શ્લોકની અંદર કહે છે. ભાષાંતર થયું, સ્ત્રીઓએ હંમેશા આનંદિત, ગૃહ કાર્યમાં કુશળ, ઘરની સાધન સામગ્રીની સાફ સફાઈ કરનારી અને વ્યયની બાબતમાં કરકસર યુક્ત હાથવાળું બનવું જોઈએ. પ્રશ્ન આપણને 2 શ્લોક છે, આ 2 માર્કના 2 પ્રશ્ન પૂછાય. અધર્મથી શું થાય છે? આવો પ્રશ્ન આવે તો લખવાનું. અધર્મથી વ્યક્તિ વધે છે, પછી તે કલ્યાણને જુએ છે, પછી શત્રુઓ ઉપર વિજય મેળવે છે અને અંતે મૂળ સહિત નાશ પામે છે. મનુસ્મૃતિના આધારે સ્ત્રીઓએ કેવું બનવું જોઈએ તો સ્ત્રીઓએ હંમેશા આનંદિત, ગૃહ કાર્યમાં કુશળ, ઘરની સાધન સામગ્રીની સાફ સફાઈ કરનારી અને વ્યયની બાબતમાં કરકસરયુક્ત હાથવાળું બનવું જોઈએ. ત્રીજો શ્લોક છે, દક્ષ સ્મૃતિમાંથી લેવામાં આવેલું છે. દક્ષ સ્મૃતિમાંથી ત્રીજો શ્લોક છે. વેદ સ્વીકર્ણમ પૂર્વમ વિચાર્યોભ્યસનમ જપ તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચધા. પહેલો શબ્દ લેવાનો બીજી લીટીમાંથી. હી એટલે ખરેખર, વેદ અભ્યાસ, વેદનો અભ્યાસ, પંચધા 5 પ્રકારનો હોય છે. ખરેખર વેદનો અભ્યાસ 5 પ્રકારનો હોય છે. ખરેખર વેદનો અભ્યાસ 5 પ્રકારનો હોય છે. વેદનો અભ્યાસ કરીએ તો એ 5 પ્રકાર બતાવવામાં આવ્યા છે. ચોથું ચરણ, છેલ્લું ચરણ છે, પહેલા લેવાનું. અનુષ્ટુપ છંદ હોય તો ચરણ પહેલું, બીજું, ત્રીજું અને છેલ્લું એટલે ચોથું ચરણ હોય છે. 2 લીટીના શ્લોક હોય, અનુષ્ટુપ છંદની અંદર હોય છે. આવી રીતે પહેલો શબ્દ લેવાનો. હી એટલે ખરેખર, વેદાભ્યાસો વેદનો અભ્યાસ, પંચધા 5 પ્રકારનો હોય છે. વેદનો અભ્યાસ 5 પ્રકારનો હોય છે, અથવા વેદના અભ્યાસના 5 પ્રકાર હોય છે એમ પણ કહી શકાય. ખરેખર વેદના અભ્યાસના 5 પ્રકાર હોય છે. પહેલું શું છે તો કે પૂર્વ એટલે પહેલા, વેદ સ્વીકરણીયમ, પૂર્વ એટલે પહેલા, વેદ એટલે વેદનો, સ્વીકરણમ સ્વીકાર કરવો જોઈએ. પહેલા વેદનો સ્વીકાર કરવો જોઈએ. પહેલા વેદનો સ્વીકાર કરવો જોઈએ. પછી તો કે વિચાર કરવો જોઈએ.
ત્રીજું અભ્યસનમ, અભ્યાસ કરવો જોઈએ, 3 થયા. ખરેખર વેદનો અભ્યાસ 5 પ્રકારનો હોય છે. પહેલા વેદનો સ્વીકાર કરવો, પછી વિચાર કરવો, પછી અભ્યાસ કરવો, પછી જપ કરવો અને તદ્દાનમ, તેનું દાન શિષ્યેભ્યો, શિષ્યોને કરવું જોઈએ અને તેનું દાન શિષ્યોને કરવું જોઈએ. ત્રીજો શ્લોક આખો થયો. ખરેખર વેદના અભ્યાસના 5 પ્રકાર છે. પહેલા વેદનો સ્વીકાર કરો, પછી વિચાર કરો, પછી અભ્યાસ કરો, પછી જપ કરો, ચૈવ અને તદ્દાનમ શિષ્યેભ્યો, અને તેનું દાન શિષ્યોને કરવું જોઈએ. દક્ષ સ્મૃતિમાં દક્ષ પ્રજાપતિ આ શ્લોક દ્વારા સમજાવે છે કે વેદનો અભ્યાસ 5 પ્રકારે હોય છે. પહેલા વેદ હતા 4: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદનું શિક્ષણ ઋષિમુનિઓ મૌખિક આપતા. પરંપરા કેવી હતી? મૌખિક પરંપરા હતી. મૌખિક પરંપરા દ્વારા ઋષિમુનિઓ પોતાના શિષ્યોને શીખવતા. એ શિષ્ય છે એ વેદનો અભ્યાસ કરી અને બીજાને શીખવતા. ધીમે ધીમે તો અમારે 4 વેદ નથી શીખવા, અમને 3 જ વેદ શીખડાવો, અમુક કે અમને 2 જ વેદ શીખડાવો, અમુક કે અમને 1 જ વેદ શીખવાડો. ચલો આપણે સમજીએ કે બધા વેદ ન ભણીએ. 1 વેદ તો કે પેલા વેદનો સ્વીકાર કરો. કયો વેદ ભણવો છે નક્કી કરો. પેલા વેદનો સ્વીકાર કરો. કયો વેદ ભણવો? તો કે ઋગ્વેદ ભણવો જ. હવે તો કે એનો વિચાર કરો. આ ઋગ્વેદ છે એની અંદર શું કહેવામાં આવ્યું છે? ઋગ્વેદ શા માટે મેં પસંદ કર્યો? તો કે આમાં દેવતાઓની સ્તુતિ છે, એ સ્તુતિ હું ભણીશ, દેવતાઓનું હું સ્તવન કરીશ. વિચાર કર્યો. વિચાર કર્યા પછી તો કે એનો અભ્યાસ કરો. હવે વાંચો, કંઠસ્થ કરો. વેદના મંત્રો, રૂચાઓ છે એને પાકી કરો, એને કહેવાય જપ કરો. અભ્યાસ કર્યા પછી તો કે જપ. જપ કરવો એટલે તો કે વારંવાર બોલવું. આપણે કોઈ મંત્રની માળા કરતા હોય તો ઓમ સ્વામિનારાયણાય નમઃ, ઓમ સ્વામિનારાયણાય નમઃ મંત્રની માળા કરતા હોય. એ જપ થયો. એકને એક રિપીટ, વારંવાર બોલવું, એને કહેવાય જપ. એટલે પેલા વેદનો સ્વીકાર કર્યો, પછી વિચાર કર્યો, હવે અભ્યાસ કર્યો, પછી તો કે વારંવાર યાદ રાખો, બાય હાર્ટ કરી લ્યો. અને આખો વેદ મોઢે થઈ જાય પછી તો કે તદ્દાનમ શિષ્યેભ્ય, તેનું દાન શિષ્યોને કરી દેવું જોઈએ. અને એનું દાન છે શિષ્યોને કરી દેવું જોઈએ. બોર્ડમાં એકવાર આ પ્રશ્ન પૂછાયેલો હતો. વેદનો અભ્યાસ કેટલા અને કયા પ્રકારે થાય છે? 2 માર્ક. તો કે વેદનો અભ્યાસ 5 પ્રકારે થાય છે. પહેલા વેદનો સ્વીકાર કરવો જોઈએ, પછી વિચાર કરવો જોઈએ, અભ્યાસ કરવો જોઈએ, જપ કરવો જોઈએ અને તેનું દાન શિષ્યોને કરી દેવું જોઈએ. એ શિષ્ય બીજા શિષ્યને એની પાસે ભણવા આવે, એને શીખવે. એવી રીતના વેદનો અભ્યાસ છે ને એ પ્રમાણે થતો. ત્રીજો શ્લોક આખો થયો. ખરેખર વેદનો અભ્યાસ 5 પ્રકારનો હોય છે. પહેલા વેદનો સ્વીકાર કરવો, પછી વિચાર કરવો, પછી અભ્યાસ કરવો, પછી જપ કરવો અને તેનું દાન શિષ્યોને કરી દેવું જોઈએ. ચોથો શ્લોક છે એ કહેવામાં આવેલો છે. વશિષ્ઠ સ્મૃતિમાંથી ચોથો શ્લોક લેવામાં આવ્યો છે. યથા કાષ્ટમયો હસ્તિ યશ્ચ ચર્મમયો મૃગ યશ્ચ વિપ્રો નદ્યાનઃ ત્રયસ્તે નામ ધારકા. યથા એટલે જેમ, કાષ્ટમયો લાકડાનો બનેલો, હસ્તિ એટલે હાથી,
જેમ લાકડાનો બનેલો હાથી, યહ જેમ ચર્મમયો મૃગ, ચામડાનું મઢેલું હરણ, જેમ લાકડાનો બનેલો હાથી, જેમ ચામડાનું મઢેલું હરણ, અને યહ વિપ્ર અને જે બ્રાહ્મણ, યહ એટલે જે, વિપ્ર એટલે બ્રાહ્મણ, અનઅધ્યાન ભણ્યો નથી તે, અને જે બ્રાહ્મણ ભણ્યો નથી તે ત્રયઃ તે ત્રણેય નામ ધારકા માત્ર નામને ધારણ કરે છે, તે ત્રણેય માત્ર નામને ધારણ કરે છે. જેમ લાકડાનો બનેલો હાથી, જેમ ચામડાનું મઢેલું હરણ, અને જે બ્રાહ્મણ ભણ્યો નથી તે ત્રણેય માત્ર નામ ધારણ કરે છે. વશિષ્ઠ સ્મૃતિમાંથી આ શ્લોક લેવામાં આવેલો છે. આમાં મંત્ર રચયિતા વશિષ્ઠ ઋષિ કહે છે, લાકડાનો બનેલો હાથી, કોઈના ઘરે ગયા હોય, એકદમ રાચ રચેલું એનું ઘર હોય, એન્ટિક બધી વસ્તુઓ મૂકેલી હોય, આપણે ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય, હોલમાં બેઠા હોય ને બધું રાચ રચેલું જોતા હોય ચારેય બાજુ કે આ કેટલું સરસ ડેકોરેશન છે. ક્યાંક ખૂણામાં જોઈએ તો લાકડાનો બનેલો હાથી છે. આપણે એમ કે હા હાથી જો કેવો છે, આપણે એને હાથી કહીએ જ, ખરેખર શું છે તો કે કાસ્ટ છે. કાસ્ટ એટલે લાકડું, લાકડું છે, પણ નામ શું આપ્યું તો કે હસ્તી, હાથી છે. એ લાકડાનો બનેલો હાથી. દિવાલ ઉપર આપણે જોઈએ કે આ કેવું હરણ, તો જો ખરેખર સાચું હરણ નથી, ચામડાની બનાવટનું છે, ચામડાનું મઢેલું હરણ, મોટા આમ શિંગડા વાળું ના એકલા આકર્ષક લાગતું હોય, એ આપણે હરણનું મોઢું જ આપણે જો હરણ છે, પણ ખરેખર એ ચામડું છે. અને જે બ્રાહ્મણે વિદ્યા અભ્યાસ કર્યો નથી, અનઅધ્યયન અભ્યાસ કર્યો નથી, એ બ્રાહ્મણ છે ને, આ ત્રણેય જણા માત્ર નામ ધારણ કરનારા છે. ઓલું લાકડું છે તો લાકડાએ પોતાનું નામ શું રાખ્યું તો કે હાથી. આપણે એને હાથી કે જો છે ખરેખર લાકડું, નામ આપ્યું છે ને હાથી. ચામડાનું મઢેલું તો એને પોતાનું નામ શું રાખ્યું તો કે હરણ. કોઈ પૂછે તમે કેવા તો કે બ્રાહ્મણ છો, તો બ્રાહ્મણના 6 કર્તવ્ય છે, કરો છો? બ્રાહ્મણ હોય ના 6 કર્મ, વિદ્યા લેવી, વિદ્યા આપવી, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું અને દાન દેવું. આ કરો 6 માં તો હા 1 કરીએ કયું તો દાન લેવાનું લાવો. પણ ખરેખર 6 કર્મ કરનાર હોય એ વિપ્ર કહેવાય છે. જે બ્રાહ્મણ ભણ્યો નથી, એ ખાલી નામનો. તમે કહેવાય તો બ્રાહ્મણ વેદ અભ્યાસ કાંઈ કર્યો જ, ભણ્યા છો, કાંઈ ડિગ્રી મેળવી તો કે ના અમે તો થમ્સઅપ છીએ, અંગૂઠા છાપ. તો એ બ્રાહ્મણ ખાલી નામનો બ્રાહ્મણ, જાતિથી બ્રાહ્મણ છે, કર્મથી નથી. એ ત્રણેય માત્ર નામને ધારણ કરનારા છે. ગયા વર્ષે ને પહેલાના વર્ષે બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો તો કોણ માત્ર નામને ધારણ કરે છે, તો લખવાનું લાકડાનો બનેલો હાથી, ચામડાનું મઢેલું હરણ, અને જે બ્રાહ્મણ વિદ્યા અભ્યાસ કર્યો નથી એ ત્રણેય માત્ર નામને ધારણ કરે છે. આ રીતના કાવ્ય બીજા કાવ્યના પહેલા વિભાગની અંદર મેં તમને 4 શ્લોક સમજાવ્યા. અહીંયા સુધી રાખીએ, ફરી આગળ ભણશું. જય સ્વામિનારાયણ.